સોનગઢ તાલુકાના મલંગદેવ ગામની દૂધ ડેરીમાં લાખો રૂપિયાની ઉચાપતનો મામલો સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. અંદાજે 31 લાખ રૂપિયાના કથિત ભ્રષ્ટાચાર મુદ્દે આજે ડેરી પરિસરમાં સભાસદોએ ભારે હોબાળો મચાવ્યો હતો. સોનગઢ તાલુકાના મલંગદેવ દૂધ ડેરીમાં 31 લાખ રૂપિયાના ઉચાપત મામલે ભારે હોબાળો, સભાસદોની ભારે હાજરી. ટેન્કર કલાકો સુધી અટકાવાયું. આગામી તારીખે ખુલાસાની બાંયધરી. સોનગઢ તાલુકાના મલંગદેવ ગામની દૂધ ડેરીમાં ગયેલ કથિત 31 લાખ રૂપિયાના ઉચાપત અંગે છેલ્લા ઘણા દિવસોથી ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ગંભીર મુદ્દે સ્પષ્ટતા આપવા માટે આજે મલંગદેવ દૂધ ડેરી ખાતે મોટી સંખ્યામાં સભાસદોને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ આશ્ચર્યજનક રીતે અગાઉથી જ આજની તારીખ આપવામાં આવી છતાં ડેરીના મંત્રી પ્રમુખ સમયસર હાજર રહ્યા ન હતા. ત્યારબાદ જ્યારે તેઓ હાજર થયા ત્યારે તેમણે જણાવ્યું હતું કે સંબંધિત ઓપરેટર હાલ હાજર નથી, જેથી હાજર રહેલા સભાસદોમાં ભારે રોષ ફેલાયો હતો. સભાસદોનો હોબાળો, દૂધ કલેક્શન ટેન્કર રોકાયું. મંત્રી પ્રમુખના જવાબથી અસંતોષ વ્યક્ત કરતા સભાસદોએ ડેરી પર જોરદાર હોબાળો કર્યો હતો. આ દરમિયાન દૂધ કલેક્શન માટે આવતું ટેન્કર પણ કલાકો સુધી રોકી રાખવામાં આવ્યું હતું, જેના કારણે વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. પરિસ્થિતિ વણસી જતા ડેરીના સુપરવાઇઝર તેમજ પોલીસની હાજરીમાં મામલો થાળે પાડવામાં આવ્યો હતો. સભાસદોના હોબાળાને ધ્યાનમાં લઈ ડેરીના મંત્રી પ્રમુખ દ્વારા આગામી તારીખે 31 લાખ રૂપિયાના ઉચાપત અંગે સંપૂર્ણ અને યોગ્ય ખુલાસો કરવામાં આવશે તેવી બાંયધરી આપવામાં આવી હતી. હવે નજર આગામી બેઠક પર. ડેરી સંચાલન દ્વારા અપાયેલી બાંયધરી બાદ હાલ તળાવમાં થોડી શાંતિ જોવા મળી છે, પરંતુ હવે સૌની નજર આગામી બેઠક પર મંડાઈ છે. મલંગદેવ દૂધ ડેરીમાં થયેલ કથિત ભ્રષ્ટાચાર મુદ્દે સભાસદોને યોગ્ય ન્યાય મળશે કે નહીં એ જોવાનું રહ્યું. હવે આવનારા દિવસોમાં મહત્વપૂર્ણ રહેશે. મારા નામ પર લોન બીજાને આપીને પછી મારા ખાતામાંથી પૈસા આ લોકો કાપી લેતા છે. એનો હો નિગરાની રાખે તો સારું. એનો ખુલાસો લેવા અમે અહીંયા આવ્યા, પણ અમને કોઈ ખુલાસો મળ્યો નથી. હજુ હો બીજી તારીખે આ લોકોએ મંત્રીને પેલા પ્રમુખને બીજી તારીખ પછી કહેતા છે કે 100 તારીખે બધી નિકાલ થાય એમ કહેતા છે. ના રોજ અમે પોલીસ ફરિયાદ કરી હતી અને અમને 2 તારીખે પાછા પોલીસમાં અમને બોલાવ્યા હતા અને તેમાં પ્રમુખ, મંત્રી બધા હાજર હતા. અને એ પ્રમુખ મંત્રી દ્વારા જે તારીખ આપી હતી બીજી તારીખ, આજે અમે બીજી તારીખે અહીં ભેગા થયા અને એમાં અમે પેલો રિપોર્ટ કાઢી આપવાના હતા, પણ પરંતુ આજે અમને રિપોર્ટ કાઢી આપ્યો નહીં. અને એવી રીતે અમને કર્મચારીઓ પણ આવ્યા હતા, જેમ પીઆઈ સાહેબ અને જમાદાર સાહેબને પીએસઆઈ સાહેબ જેમ આવ્યા હતા. અહીં અમને હજુ બીજી તારીખ આપી છે, જે નિવેદન માટે 6 તારીખ આપી છે. જેમ બને તેમ અમને એવી માંગ છે કે જેમ બને તેમ વહેલી તકે અમારું આ અરજીનું નિરાકરણ લાવે એવી અમારી માંગ છે. મારું નામ મિનેશભાઈ શિવાભાઈ મલંગદેવ મારું છું. અમારી મંડળીમાં ઉત્પાદ થયું છે એનો અમને નક્કી ખબર જ છે અમને કે અમારા પાસે એનું સબૂત બી છે, પણ છતાં પણ અમને પોલીસ થાણેથી અમને બીજી તારીખ આપેલી. અમે મંડળી પર આવેલા, મંડળી પર આવવા કીધેલું તો અમે મંડળી પર આવેલા, પણ છતાં પણ અહીંયા આવ્યા તો અહીંના સ્ટાફ નહીં હતું અને પોલીસ સ્ટાફ આવેલો એ લોકોએ બી પણ જોયેલું છે, પણ છતાં પણ એ લોકો જ્યારે પોલીસવાળાએ ફોન કરીને બોલાવ્યો ત્યારે એ લોકો આવ્યા અને અમને અમારા લોકોને જે સભાસદ છે એ લોકોને સારી રીતે એનું નિરાકરણ આવ્યું નથી. અમને જેટલું 10 જણનું કીધેલું કે આટલા કાઢી આપવામાં આવશે, પ્રૂફ બતાવવા કહેતા હતા, એ કાઢી આપવું એમ, પણ એ બી અમને નથી આપ્યું. અને અમને સારી રીતે અહીંયા પેલું અને હજુ બી સોમવાર તારીખ આપેલી છે, 5 તારીખ આપેલી છે. હજુ પોલીસવાળા આવે અને અમારું સ્ટેટમેન્ટ લે એટલે એમાં અમને હજુ ખબર પડશે.